ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડા પાણીની પરબનો પ્રારંભ। ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થતાં જ મુસાફરો અને રાહદારીઓની તરસ છિપાવવા માટે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા પ્રકલ્પના ભાગરૂપે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે ઠંડા મિનરલ વોટરની પરબ ખુલ્લી મૂકવામાં આવી છે। હનુમાન જયંતીના પવિત્ર દિવસે શુભારંભ। ગઈકાલે તારીખ 2 એપ્રિલ 2026 ગુરુવાર અને હનુમાન જયંતીના પવિત્ર અવસરે સવારે 10:30 કલાકે આ પરબનો વિધિવત પ્રારંભ કરાયો હતો। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના પૂજારી દશરથભાઈ બાવજીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના સાથે આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। મુસાફરો માટે આશીર્વાદરૂપ સેવા। ખેડબ્રહ્મા એસટી ડેપો એ આસપાસના અંતરિયાળ ગામો અને યાત્રાધામને જોડતું મુખ્ય કેન્દ્ર છે। ઉનાળામાં બસની રાહ જોતા મુસાફરો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે આ મિનરલ પાણીની પરબ ખૂબ જ મહત્વની સાબિત થશે। ઉલ્લેખનીય છે કે ભારત વિકાસ પરિષદ દ્વારા ખેડબ્રહ્માના સ્ટેશન અને ગામ વિસ્તારમાં મળીને કુલ 5 જેટલી જગ્યાએ આવી પરબો ચલાવવામાં આવે છે। મહાનુભાવોની ઉપસ્થિતિ। આ પ્રસંગે ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર રઘુવીર સિંહ અને તેમનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો। સાથે જ ભારત વિકાસ પરિષદના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા, સેવા પ્રમુખ પ્રા ડોક્ટર રોહિતભાઈ દેસાઈ, મંત્રી હસમુખભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, પૂર્વ મંત્રી સુરેશભાઈ પટેલ અને અન્ય સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહી સેવા કાર્યને બિરદાવ્યું હતું।